હેલો વ્યુઅર્સ, વેલકમ બેક ટુ મની પટેલ્સ વ્લોગ. આપનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. વિડીયોઝ આપણે ઘણા બનાવતા રહીએ છીએ, પરંતુ આજનો યુનિક વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. અને આજનો યુનિક વિડીયો શા માટે છે? કારણ તમે વિડીયો આગળ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. અને ગૃહિણી ઉપર આ વિડીયો બનાવવામાં આજે હું આવ્યો છું અને સ્પેશિયલ એમના ઘરે આવ્યો છું. તો એમને મળીએ, શું કરે છે એ આપણે આગળ વધશું ત્યારે તમને ખબર પડી જશે ઓટોમેટિક. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળશે, બીજે ક્યાંક જોવા ન મળે. તો મિત્રો, આગળ વધીએ વિડીયોની અંદર અને અહીંયા જેમને આપણે મળવા માટે આવ્યા છે એમને મળીએ અને વાતો કરીએ. આજે તમે જોઈ શકો છો આપણી જોડે છે આપણા બોદાલી ગામના વતની છે રીટાબેન, મારા ખુદ માસી થાય છે. અને ત્યાર પછી બેન, શું નામ તમારું? અંજુબેન. તો આજે એ બહેનો છે આપણી જોડે અને એ બહેનો શું કરે છે એ વિડીયો થકી આજે તમને બતાવવા માંગીશ. અને રીટાબેન, તમે જે બિઝનેસ કહો કે તમે જે કંઈ કરતા હોય એનું નામ અને કઈ રીતે કરો એ થોડુંક માહિતી આપો તો અમારા વ્યૂઅર્સને પણ મજા આવશે જાણવાની. અમે કંપનીનું નામ તો અત્યારે વિચાર્યું છે AR ઓર્ગેનિક. તો જે આયુર્વેદિક કહેવાય એને ઓર્ગેનિક એટલે આયુર્વેદિક. તો આયુર્વેદિકમાં જે લીમડાનો પાવડર, કેસુડાના ફૂલ આવે એનો પાવડર, પછી મોરિંગો એટલે કે સરગવો કહીએ આપણે ગુજરાતીમાં, એ સરગવાના પાનનો પાવડર, એના બધાના સાબુ બનાવીએ જે સ્કિન માટે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં મળે. એ ઓર્ગેનિક છે, એમાં કોઈ કેમિકલ અમે નાખતા નથી. એના સાબુ બનાવીએ છીએ. અને બીજું શેમ્પૂ જે એના જ પાવડરનું શેમ્પૂ બનાવીએ છીએ, એટલે એમાં કોઈ કેમિકલ નથી. એટલે ટોટલી આયુર્વેદિક વસ્તુ રહેવાની છે, એટલે હેલ્થ માટે પણ આપણું સ્કિન માટે પણ સારું રહેશે. અને પ્રાઇઝ વાઇઝ લોકોને કેવું પડશે? રિઝનેબલ. હા, એટલે આપણા લોકલ પબ્લિકને અને આપણા દરેક લોકો માટે પરવડે એવું છે. બરાબર. અને એ વસ્તુ તમે કઈ રીતે બનાવો આજે તમે વિડીયો થકી થોડુંક બતાવશો અમને, તો વ્યુઅર્સને પણ ખબર પડે કે એ વસ્તુ આપણે યુઝ કરવું જોઈએ કે નહીં. બરાબર. તો આપણે જોઈએ વિડીયોની અંદર અને થોડીક માહિતી પણ આપજો. હા. તો મિત્રો, અહીંયા બધી વસ્તુઓ તૈયાર છે અને અહીંયા બનવા જઈએ છે આપણા સાબુઓ. અને કઈ રીતે બેનો બનાવે છે તે આપણે જોશું આજે વિડીયોની અંદર. આ ટ્રાન્સપરન્ટ છે. હા. આ સોપ બેઝ કહેવાય. આ એને કાચું મટીરિયલ કહેવાય. હવે આને આપણે કાપીને પછી મેલ્ટ કરીએ, પછી એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીએ અને રફલી કાપી દેવાનું. આ રીતે નાના નાના પીસ કરી દે. હા. ત્યાર પછી એને શું કરવામાં આવે? એને ડબલ બોઇલિંગ પ્રોસેસરથી, ડબલ બોઇલિંગ એટલે નીચે એક તપેલું લેવાનું, એમાં પાણી નાખવાનું. ગેસ ઉપર થઈ જશે? હા, ગેસ ઉપર થઈ જશે. એટલે એને ડબલ બોઇલિંગ પ્રોસેસિંગ કહેવાય. તો આ બોઇલ થવા માટે આપણે મૂકી થોડું દીધું પાણી છે. નાખી. બોઇલ થતા કેટલો સમય લાગશે? એને 5 થી 7 મિનિટ લાગશે. તો મિત્રો જોઈએ 5 થી 7 મિનિટ પછી. આ મેલ્ટ થઈ ગયો પીસ છે, એ મેલ્ટ થઈ ગયો. હવે મેલ્ટ થઈ જાય ને, જ્યારે પણ મેલ્ટ કરે ને તો એમાં પાણીનું એક પણ ટીપું જવું જોઈએ નહીં, તો તેમાં ફૂગ લાગી જાય. ત્યાર પછી એમાં વિટામિન E ની ગોળીઓ. હા, એ વિટામિન આવે ને. કેટલીક આશરે તમે કેટલા 1 કિલોમાં 3 નંગ. 1 કિલોમાં 3 નંગ. 1 કિલોમાં 3 કેપ્સ્યુલ. જી. એનાથી શું ફરક પડે? સ્કિન બ્રાઇટનેસ એટલે કે ચોખ્ખી થાય સ્કિન. વિટામિન E. ઓકે. બધા આમ જ સ્કિન પર લગાવતા હોય, હા. એટલે આપણે સાબુ થકી આ વસ્તુ આપીએ છીએ. બરાબર. હા હા. હવે આ છે એલોવેરા જેલ. એલોવેરા છે 1 થી 1.5 ચમચી નાખી શકો. 1 કિલોમાં. હા. હા, 1 કિલો. ને આ આલ્મન્ડ ઓઇલ છે, એ પણ 1 થી 1.5 ચમચી નાખી શકો. આ મેઇન છે કેસુડાના ફૂલનો પાવડર છે. આ એ તમે જાતે બનાવો છો? હા, ઘરે જ. આ ફૂલને સૂકવીને પછી તેને પાવડર બનાવીએ. બરોબર છે. એમાં કોઈ કેમિકલ એવું ના કરે? ના, આ પ્યોર ફૂલ. એટલે બધું આયુર્વેદિક જ અને આયુર્વેદિક. કુદરતી રીતે જે. હા હા. હા, એનો પોતાનો નેચરલ કલર પકડે. એમાં કોઈ કલર નહીં નાખવાની જરૂર નહીં પડે. બરોબર છે. આ છે ફ્રેગ્રન્સ, જે સાબુની સુગંધ માટે. એ તમે રેડીમેડ લાવો છો? હા.
અને કઈ ટાઈપના એમાં અલગ અલગ ફ્રેગ્રન્સ જે આપણે ધારો કે મને કોઈક પસંદ હોય તો એ તમે એડ કરી આપો કે કેમ? હા ફ્રેગ્રન્સ તમે કેટલી માત્રામાં રાખી શકો? એ અડધી પોણી ચમચી 1 કિલો. એક કિલો મળતી પોણી ચમચી. હા પછી તો આપણને જેવી ખુશ્બુ જોઈએ સ્ટ્રોંગ જોઈએ તો તે પ્રમાણે નાખીશું. એટલે આ જે એક ફૂડ રેસિપી જેવું જ છે હા. અને તેની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા આપણે ઉમેરતા હોય એ હા. રીતે જ આની અંદર પણ આપણે ધ્યાન આપી હા. અને જેટલી માત્રામાં ઉમેરવું હોય હા એટલું આપણે ઉમેરી શકીએ હા અને તો જ એ વ્યવસ્થિત બને. હા હવે એને આપણે મોલ્ડમાં ઠારી દઈશું. બરોબર એમાં જશે હા આ ટ્રે પાછી સિલિકોન મોલ્ડ કહેવાય એને. સિલિકોન ટ્રેમાં. હા ત્યાર પછી રેડી થઈ જાય કે એમાં કોઈ આવે એડ ના, કરવાની ના. વસ્તુ કે હવે પછી? ના હવે આ ઠંડુ થાય ને પછી એને મોલ્ડમાંથી કાઢી નાખવાનું. કેટલો સમય લાગે એને ઠંડુ થતા મોલ્ડ થતા? 20 થી 25 મિનિટ. 20-25 મિનિટમાં થઈ હા. જાય. એટલે સાબુ બનાવવાની પદ્ધતિ ખૂબ સરળ છે પરંતુ એની કેટલી માત્રામાં આપણે એડ કરવાની વસ્તુ એ આપણા ઉપર છે અને કદાચ કોઈ ગલતી થઈ જાય તો કદાચ આપણી સ્કિન પર ઇફેક્ટ પણ થઈ શકે. એટલે તમે જો ઘરે બનાવતા હોય તો થોડું ધ્યાન આપીને બનાવશો અથવા તો તમને ન આવડતું હોય તો અહીંયા આ બહેનો પાસે તમે અહીંયાથી વસ્તુ ખરીદી શકો છો, લઈ જઈ શકો છો અને આરામથી તમે ઉપયોગમાં લઈ શકો છો. બીજા ફ્લેવરનો એક સાબુ બનાવવા જઈ રહ્યો છે અને બેન કયો સાબુ કીધો તમે? મોરિંગો. મોરિંગો. અને સરગવાના પાન. એવા કેટલાક પ્રકારના આપણી પાસે સાબુ અવેલેબલ છે? મોરિંગો, કેસુડાના ફૂલનો, પછી લીમડાના પાવડરનો. બરોબર એમ તો ઘણા બધા છે. ફેશિયલના પણ બનાવીએ છીએ, મુલતાની માટીના પણ બનાવીએ છીએ. ફૂલ બરોબર અમે 10 Common- 15 જાતના બનાવીએ. કોમન સાબુ આટલા 4 છે અમારી પાસે. લેમનના, લીંબુના, ફ્રેશ લીંબુના પણ બનાવીએ અમે. બરોબર. એ ફ્રેશ લીંબુના આપણને 10 થી 15 દિવસની અંદર યુઝ કરી દેવાના હોય હા નહીં તો પછી એમાં ફંગસ લાગી જાય. બરોબર છે. હા અને એમ બનાવે તે તો 1 થી 1.5 વર્ષ ચાલે. બરોબર છે. હમ. મિત્રો સાબુની ડિઝાઇન માટે અહીંયા અલગ અલગ પ્રકારના રબર ક્યુબ પણ આવે છે અને તેની અંદર તમે અલગ અલગ પ્રકારની ડિઝાઇનો પણ બનાવી શકો છો. સાબુની તમને જે મનપસંદ હોય તે તમે કરી શકો છો. મોરિંગાનો પાવડર. એ અલગ આવશે ને? આ મોરિંગાનો પાવડર. મોરિંગાનો powder આવશે. એના પાન જે સૂકવીને પાવડર બનાવે ને? એ તમે જાતે જ બનાવો. હા જાતે જ બનાવે. તો રેડી છે એક બીજો ફ્લેવર મોરિંગાનો હા અને તેને આપણે ક્યુબમાં નાખીશું. એક ટ્રેની અંદર 6 સાબુ થઈ શકે બરાબર? હા એટલે દરેકની અંદર અલગ અલગ ડિઝાઇન પણ છે અહીંયા. 1 કિલોની અંદર કેટલા થઈ જશે? 10 સાબુ થઈ જાય રેડી. મિત્રો અહીંયા રેડી થઈ ગયા છે આપણા સાબુના બેઝ અને અહીંયા ટ્રે બધી રેડી છે અને ઠંડા થઈ જશે એટલે રેડી થઈ જશે અને ત્યાર પછી એને પેક કરવામાં આવશે અને ત્યાર પછી અહીંયા બનવા જઈ રહ્યું છે શેમ્પૂ. તો થોડું એનું બી તમને બતાવીશ વિડીયોની અંદર. લીમડાના પાવડરને નિતારી લેશું અહીંયા. આ શું એની અંદર એડ કરવું? આ શેમ્પૂનું જેલ છે. શેમ્પૂની જેલ હા. એ પણ તમે જાતે જ બનાવો છો કે? એ ઠીક લાવીએ પછી એમાં પાણી નાખી એને રેગ્યુલર શેમ્પૂના બેઝમાં તૈયાર કરીએ. જેટલી માત્રામાં જે જેટલી જોઈતું હોય એ માત્રામાં રીતે તમે હા. બનાવો. બરોબર. તો તૈયાર છે અહીંયા આપણું સેન્ટ અને ત્યાર પછી એને બોટલમાં ભરવા માટેની તૈયારી અહીં ચાલી રહી છે. તો જોઈએ આપણે કઈ રીતે લોકો કરે છે. સાબુ અહીંયા રેડી છે. અને તો સાબુ આપણા અહીંયા રેડી છે.
અને તમે જોઈ શકો છો એકદમ સરસ સુંદર મજાનું. અને જે ટ્રેમાં આપણે લિક્વિડ રૂપમાં નાખ્યું હતું અને એને આમ જ રૂમ ટેમ્પરેચરમાં મૂકી દઈએ એટલે આ રીતે 15-20 મિનિટમાં રેડી થઈ જાય છે. તો 3 પ્રકારની અહીંયા સાબુની વેરાયટીઝ અને તે સિવાય એક બીજું શેમ્પૂની વેરાયટીઝ. તો કઈ રીતે વિચાર્યું અને ક્યાંથી સ્ટાર્ટ કરી બનાવવાનું? 2 વર્ષ પહેલાં અમારા ગામમાં ટ્રેનિંગ આવેલી અને એમાં અમે શીખ્યા. ગવર્મેન્ટની ટ્રેનિંગ હતી? ગવર્મેન્ટ ટ્રેનિંગ. બરાબર. તમને કેવી રીતે લાગ્યું અહીંયા આપણે પોતાનું ચાલુ કરવું છે? એવો પહેલાં કોઈ વિચાર ન હતો. પોતાનું જ પહેલાં વિચાર્યું કે પોતે પૈસા ખર્ચીને લેવા કરતાં જાતે બનાવીએ ને આપણે જાતે પોતાનું લે તો પછી ધીરે ધીરે સેલ થવા લાગ્યું, વેચાવા લાગ્યું ને પછી અમે ચાલુ કર્યું. ચાલુ થઈ ગયું એટલે હવે. હા. આજની ગૃહિણીઓ માટે આ વસ્તુ એકદમ ઇઝી છે, પરંતુ ઘણા બધા કારણોસર ગૃહિણીઓ આ કામ કરી નથી શકતી. એનું રીઝન આપણને રીટાબેન જણાવશો થોડું કે કઈ કઈ તકલીફો પડે છે? ગૃહિણી એટલે બધું જ કામ કરવું પડે, ઘરનું પણ કરવું પડે, છોકરા પણ સંભાળવા પડે, સમાજમાં બી રહેવું પડે. એ બધી અગવડો આવવા છતાં કે ચાલો આપણને 2 પૈસા હાથે લાગે કે આપણને ખર્ચવા કામ લાગે એટલા ખાતર આ ચાલુ કરી દીધું. અગવડો તો આવે જ છે, પણ સમય કાઢવો પડે કે જેથી આત્મનિર્ભર બની શકીએ એટલા ખાતર. અંજુબેન જણાવો, તમે કઈ રીતે વિચાર કર્યો કે રીટાબેન સાથે કઈ રીતે જોડાયા? સાથે ટ્રેનિંગમાં ગયા, બરોબર. સાથે બેસ્યા, સાથે શીખ્યા અને અમારા ઘર બી આજુબાજુમાં જ છે. બરોબર. પછી બેઉને કોન્ટેક્ટ બી સારો, નજીકમાં ઘર, તો સાથે પછી વિચારીને ચાલુ કર્યું. મતલબ એ કે આપણે એક સાથે મળીને ઘણું બધું આવું કાર્ય કરી શકીએ છીએ. હા હા દરેક ગૃહિણી માટે આ હા. આપણે જાણવા 2 જણ જેવી હોય તો વસ્તુ સારું પડે એમ કે કોઈ વાર કોઈ બી એક અવેલેબલ હોય તો ચલાવી શકે. જે વસ્તુ આપણે એકલા ન કરી શકીએ 2 હા. જણા થઈને કરી હા. શકીએ. ખૂબ સરસ. કોઈ પણ કામ નાનું નથી અને નાનાથી જ તમે શરૂઆત કરો અને મોટા પાયે તમે જઈ શકો. જઈ શકે. બરાબર ને? અગવડો તો આવવાની જ લાઈફમાં, તકલીફો તો પડવાની જ. તકલીફો તો પડવાની. કોઈ બી કામ કરો શરૂઆતમાં તો બધે જ તકલીફ પડે. આગળ જતા તમને ઓટોમેટિક એનું નોલેજ બી મળે, ડીપમાં જાય એટલે ઓટોમેટિક તમને જેટલું તમે અંદર ડીપમાં જશો તેટલું તમે ઘડાશો હા. અને તેટલું તમે બિઝનેસની અંદર આગળ વધી શકશો. હા. બરાબર. થેન્ક યુ તમારો કિંમતી સમય આપવા માટે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને તમને શું શીખવાનું મળ્યું અંદરથી એ ખૂબ જાણવા જેવી વસ્તુ છે અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. દરેક લોકોને શીખવાનું મળે અને આ વિડીયો જેટલો બની શકે એટલો શેર કરી દેજો. એમનો પણ સરસ મજાનો બિઝનેસ છે તો એમને પણ એક સપોર્ટ થઈ જશે. અને તમારે પણ આ વસ્તુ પ્રોડક્ટ લેવી હોય તો વિડીયોની અંદર આ નંબર તમને દેખાય છે એના ઉપર કોન્ટેક કરો અને એ પ્રોડક્ટની પ્રાઇસ એ લોકો ચેન્જ કરતા રહે છે એટલા માટે અહીંયા રિવીલ નથી કરતો. તો ચોક્કસથી એકવાર વિઝિટ કરો. બોદાલી ગામની અંદર બ્રાહ્મણ ફળિયામાં રોડ ઉપર જ તમને આ એમનું ઘર જોવા મળી જશે. ત્યાંથી તમે આ પ્રોડક્ટ આરામથી લઈ શકો છો. અને એનઆરઆઈ ભાઈઓ બહેનો પણ આવી રહ્યા છે ટૂંક સમયમાં અને એ લોકો પણ જોતા હોય મારા વિડીયો તો એ લોકોને પણ કહેવું કે સરસ મજાનો અહીંયા આયુર્વેદિક પ્રોડક્ટ મળી રહે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો ચોક્કસથી એકવાર અને પછી મને કહેજો કે કેવું લાગ્યું. તો આપણે પણ મળીએ ફરી પાછા કોઈક આવા સારા વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતા. Subscribe now, Money Patel Vlog.